વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકામાં નાના ભૂલકાઓના સર્વાંગી વિકાસ માટે મહત્વપૂર્ણ પહેલ કરવામાં આવી છે. વોલ્ટાસ લિમિટેડની CSR પહેલ હેઠળ અંબુજા ફાઉન્ડેશન દ્વારા ડિજિટલ સ્માર્ટ આંગણવાડીઓ શરૂ કરવામાં આવી છે. આ પહેલ સંકલિત સામુદાયિક વિકાસ કાર્યક્રમ અંતર્ગત 11 ગામોમાં હાથ ધરાઈ છે, જેનો મુખ્ય હેતુ બાળકોને પ્રાથમિક કક્ષાએથી જ વાંચન, ગણન અને લેખન જેવી મૂળભૂત કુશળતાઓમાં મજબૂત બનાવવાનો છે. તારીખ 16 માર્ચે સોમેશ્વરપુરા ગામે યોજાયેલા કાર્યક્રમમાં તાલુકા મહિલા અને બાળ વિકાસ અધિકારી મોનિષાબેન પંચાલના અધ્યક્ષસ્થાને આ સ્માર્ટ આંગણવાડીઓનું ઉદ્ઘાટન અને હસ્તાંતરણ કરવામાં આવ્યું. તેમણે વોલ્ટાસ અને અંબુજા ફાઉન્ડેશનની લોકહિતકારી કામગીરીને બિરદાવી અને ગ્રામજનોના સહકાર બદલ આભાર વ્યક્ત કર્યો. પ્રથમ તબક્કામાં ગજાદરા, સોમેશ્વરપુરા અને વ્યારા ગામની આંગણવાડીઓને ડિજિટલ સ્વરૂપ આપવામાં આવ્યું છે. અહીં બાળકો માટે આકર્ષક બાલા પેઇન્ટિંગ, શુદ્ધ પીવાનું પાણી, કિડ્સ ચેર, રસોઈ માટે આધુનિક સાધનો અને AI આધારિત સ્માર્ટ પેનલ જેવી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. આ પ્રોજેક્ટ અંતર્ગત શિક્ષણ સાથે આરોગ્ય અને માળખાકીય સુવિધાઓના સુધારણા માટે પણ કામગીરી હાથ ધરાઈ છે, જેમાં આરોગ્ય કેમ્પનું આયોજન પણ કરવામાં આવ્યું છે. કાર્યક્રમ દરમિયાન અંબુજા ફાઉન્ડેશનના પ્રોજેક્ટ કોઓર્ડિનેટર અર્શીભાઈ નંદાણીયાએ પ્રોજેક્ટની માહિતી આપી અને સહયોગ બદલ સૌનો આભાર માન્યો. કાર્યક્રમમાં સ્થાનિક આગેવાનો, અધિકારીઓ અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ રીતે વાઘોડિયા તાલુકામાં શરૂ થયેલી સ્માર્ટ આંગણવાડીઓ બાળકોના ભવિષ્યને ડિજિટલ અને સશક્ત બનાવવાની દિશામાં મહત્વપૂર્ણ સાબિત થશે.